अनन्तकोटि ब्रह्माण्डनायक। આ સામૂહિક પાઠોનું મહત્વ શું છે બધા ધ્યાન દઈને સાંભળજો। આજે આપણે આટલા બધા ભેગા થઈને પાઠ કર્યા છે, તો ઘરે પાઠ કરીએ તો એક ગણું એનું પુણ્ય મળે। મંદિરોની અંદર બેસીને કોઈ પણ ભગવાનનું એક નામ લે તો એનું 10 ગણું પુણ્ય મળે। અને આવી ભગવાનની કથાઓ કે તીર્થોમાં આવી કથાની જગ્યા પર તો એનું 100 ગણું। અને જ્યારે તીર્થ ક્ષેત્ર જેને કહેવાય શિરડી જેવા તીર્થોમાં જ્યારે પાઠ કરવામાં આવે તો એનું 1000 ગણું પુણ્ય મળે। તો આજે આપણે બધાએ આટલા બધા જણા મળીને કર્યું છે, તો એ એક એક જણના ખાતામાં આટલા બધા નામો જાય। એટલે જે આવા કાર્યક્રમ, આવા સત્કાર્યોની અંદર જે માણસો હંમેશા ભાગ લે તો તેને એટલું પુણ્ય મળતું હોય, એટલા માટે તે ભક્તો હંમેશા આનંદમાં રહે। એટલે હર હંમેશ જ્યારે જ્યારે આવા મોકાઓ મળે તો ત્યારે માણસોએ આનો પાઠ કરી લેવા જેવો છે। પણ આ વસ્તુને સમજતા સમજતા માણસનું આખું આયખું પૂરું થઈ જાય। શું કામ? કારણ કે મૂળ વાત જેને કહેવાય કે આ સંસારની અંદર કોઈ જાણવાનો પ્રયાસ જ નહીં કરે કે કઈ વસ્તુ કઈ રીતે કામ કરે। કારણ કે આ સંસારની માયા એટલી બધી ખરાબ છે કે એ માણસોને ખબર જ નહીં પડવા દે। બધા દરિદ્ર જીવન જીવે। જ્યારે કંઈક જો આ સદાવ્રત કદાચ વલસાડમાં પ્રસરી નહીં શક્યું, કદાચ એમ તો છે ઘણી જગ્યાએ, પણ પંચલાઈમાં શું કામ અસ્તિત્વમાં આવ્યું? કોઈ પણ ઇન્કમ નથી, કોઈ જાતની ત્યાં વસ્તુ નથી, પણ અસ્તિત્વમાં શું કામ આવ્યું? કારણ કે મૂળ વસ્તુ બધાએ પકડેલી છે। બધાએ મૂળ વસ્તુ પકડેલી છે, એટલા માટે તેના જેમ જેમ પાઠો કરતા ગયા તેમ તેમ બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવતી ગઈ। અને આજે શિરડી જેવું ધામ જો જ્યારે કોઈ ભક્તિનું બીજ રોપાય તો ત્યારે તેને ભક્તિનું ધામ કહેવાય। બધા ધ્યાનથી સાંભળજો। અને પછી ત્યાં મંદિર બને પછીથી એને મંદિર કહેવાય। મંદિર બને પછી ત્યાં સત્કાર્યો ચાલુ થાય તો ત્યાં ધામ બને। બધા ધ્યાન આપજો વાત તરફ। જો જ્યારે કંઈક ને કંઈક અમૃતવાણી ચાલતી હોય તો બધાના મગજો હર હંમેશ સદગુરુ તરફ હોવા જોઈએ, તો આ બધી વસ્તુઓ સમજ પડી રહી। ને તો મન ક્યાં ભટકે, તન ક્યાં ભટકે, ત્યારે આ મૂળ વસ્તુ આત્મા આવી શકતી નથી। અને આ વાતો તો તમને મોટા સત્સંગોમાં પણ મળી શકશે। આ બાબાની મૂળ વાતો છે। તો જ્યારે ભક્તિનું બીજ રોપાય તો ત્યારે તે ભક્તિ કહેવાય। ત્યાં મંદિરનું નિર્માણ થાય તો મંદિર કહેવાય। અને પછી ત્યાં કંઈક સત્કાર્યો થાય તો ત્યાં ધામ થાય। અને જ્યાં સદાવ્રત થાય તો ત્યાં તીર્થ ક્ષેત્ર પછી થાય। તો આપણું પંચલાય હવે એની થોડા સમયમાં તીર્થ ક્ષેત્રમાં આવશે। સમયાંતરે થોડા હમણાં દિવસના મહાપ્રસાદ ચાલુ થવાનો છે। જ્યારે એનો સમય આવશે ત્યારે દિવસ ને રાત બંધ નહીં ચાલુ। કારણ કે આ તો બહુ પવિત્ર વસ્તુઓ છે। આ બાબાની વસ્તુઓ છે। ત્યાં જે વિરાજમાન છે એના કોઈ પણ માલિક નથી। જે ત્યાં વિરાજમાન છે જેનો માલિક છે। પણ કોઈ પણ વસ્તુનું જેવી રીતે માણસ જતન કરે તેવી રીતે ત્યાં ઉદ્ભવે। ને તો મંદિરો તો કરોડો રૂપિયાના છે, પણ ત્યાં હું કામ આ વસ્તુ નહીં જઈ શકી? કારણ કે જેમ પાણીની જગ્યાએ માણસો એ તૃષાને छिपाવવા કંઈક બીજી વસ્તુઓ પીએ તો એને ઠંડક થઈ શકતી। જ્યાં પાણીની જરૂર પડે ત્યાં પાણી જ કામ લાગે, જ્યાં પેટ્રોલની જરૂર છે ત્યાં પેટ્રોલ જ કામ લાગે, ત્યાં આપણે પાણી રાખીએ તો કામ લાગતું નથી। એવી રીતે જ્યાં જે વસ્તુ કામ લાગે તે જ વસ્તુ કામ લાગે। એટલે લોકો ગમે એટલા મંદિરો મોટા બનાવી દે, પણ જ્યાં સુધી ભક્તિ નહીં કરે, જ્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં કરે ત્યાં સુધી ભગવાનની કોઈ પણ દિવસ કૃપા થતી નથી। કારણ કે ભગવાન ભક્તોને આધીન છે।
ભગવાનનું જે તેજ છે, જેમ આપણે હમણાં નાચી કૂદીને થોડાક થાકી, બધા ધ્યાનથી સાંભળજો, નાચી કૂદીને થોડાક થાકી ગયા અને ક્યારે આપણો નંબર લાગે ખાવામાં, આ એક સ્થિતિ છે. ખાઈ લે, અંદર તૃપ્તિ થઈ જાય, પછી શાંતિ, પછી મુખ પર સ્માઈલ આવી જાય, તેજ આવી જાય. પણ આપણે માણસો છે એટલે આપણો ખોરાક આ છે, અન્ન છે. અને ભગવાનનો ખોરાક, ભગવાન એ પરમાત્મા છે, આત્મા છે, તો એને આત્માનો ખોરાક જોઈએ. જેટલા ભગવાનના નામ લેવાય ને જેટલી ભક્તિ થાય એટલું ભગવાનનું તેજ પણ વધે. એટલે આજે પણ આપણા પંચલાઈની મૂર્તિ જે તેજોમય છે, તો આ બધા ભક્તોની ભક્તિ છે, એટલે બાબાનું આટલું તેજ છે. અને આજે ત્યાં દરેકની મનોકામનાઓ હું કામ પૂરી થાય, કારણ કે ત્યાં આવી બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવેલી. એટલા માટે ત્યાં તમને શાંતિ પણ મળે. જો આજે અહીંયા પાઠ થયા, પણ આજુબાજુના જીવો, આ બધા પરિવારના જે વડવાઓ કદાચ કોઈ યોનિમાં ગયેલા હશે, કંઈક ને કંઈક કોઈક વાસના રહી જાય તો ખરાબ યોનિઓ મળે, અને તે કદાચ જીવ જંતુ બનીને આભા પણ હોય, પણ આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થયા એટલે એ લોકોની પણ મુક્તિ. આ મહત્વ છે વિષ્ણુ સહસ્ત્રનું. અને શ્રદ્ધાથી માણસો ઘરે પણ પાઠ કર્યા કરે તો ત્યાં દુઃખોની કે આધિ વ્યાધિ ઉપાધિઓની તાકાત નથી કે ત્યાં એ એન્ટ્રી મારી શકે, પ્રવેશ કરી શકે. અને એના અનુભવો તો આપણને બધાને જ છે કે જ્યાં જ્યાં બાલદા ગામની અંદર પાઠ કરવા ગયા તો નવરાત્રી આવે ને કોઈને કોઈ સોધામ પહોંચી જ જાય, પણ ખાલી ને ખાલી બાબા પાસે આવ્યા અને જવાબ લીધો ને ત્યાં પાઠ કરો તો આખા નોરતા ખાલી ગયા. અને આજે પણ એ દર ગુરુવારે કરતા થઈ ગયા. આપણા નેવરી ગામની અંદર કેટલા એક્સિડન્ટો થતા, પણ શ્રદ્ધાથી ત્યાં પણ પાઠ કર્યા તો આજ સુધી ટુ વ્હીલર જેવી પણ નહીં અથડાવી. એટલું આનું મહત્વ, આ મૂળ વાતો છે. પણ આ જ્યારે સદગુરુ વિશેષ કૃપા કરે ત્યારે આ બધાના અસ્તિત્વમાં આનું ફળ ધીરેથી મળે, પણ મળે સહી તરીકાથી. એમાં કોઈ પણ રોગ કે શોખ લાગતો નથી. તો એ પાઠો અહીંયા થયા છે. અને આ કદાચ એક જણો પણ આ સાંભળીને સારું કરે. જો એમ તો આ બધા હંમેશા દિવ્યાનંદની ખાણ જેને કહેવાય. જો આ બધા ભક્તો શું કામ આનંદમાં રહે? તમે જ્યારે જુઓ ત્યારે આ બધા સદભક્તો, આ અમારી બાઈઓ હંમેશા ને હંમેશા પ્રેમ રાખવા વાળી છે. અને આ ગામમાં જ્યારે જયંતિભાઈને અને રમણભાઈને પૂછો, જે તે સમયે અમે આવેલા અને એક એક ઘરે બધાને ચાંદલો ને બધું કરવા અમારે નાહી જવા પડેલું. જો ભગવાનના ભક્તોએ પણ પ્રેમને લીધે નાહવું પડે. આ બધી જ ભાઈઓ કપાળ લાલ કરી રાખેલું, પછી અમે કાંજણમાં જઈને તો કપાળ સાફ કરી આવેલા. આ પ્રેમની પરિભાષા છે. જો આ પ્રેમની પરિભાષા છે. તો આવા ધામમાં જ્યારે આવવાનું મળે ને આવા બધા ભક્તોનો જ્યાં પ્રેમ હોય તો પ્રેમને લીધે ભગવાન વેચાઈ પણ જાય. જો આ દુનિયાની અંદર ભગવાન ડૈરા છે તો ખાલી ને ખાલી ભક્તિ અને પ્રેમથી ડૈરા છે. બાકી ગમે એવી મોટી સેનાઓ લઈને ગયા, ભગવાન કોઈ જલા બાપાની ભક્તિ, વીરબાઈનો પ્રેમ જોઈને અરે પાદરમાંથી નાહી જવું પડેલું. આજે પણ એનો ઇતિહાસ ગવાશે. એ પ્રેમની અંદર તાકાત છે. તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આવો નિસ્વાર્થ પ્રેમ બધા જ સાથે, બધા જ જીવો સાથે બધા રાખે. અને આ જીવન મળેલી પ્રભુની બહુ મોટી દેન છે. સાંઈ બાબા જ્યારે શિરડીની અંદર આવ્યા અને એમ કહેવાય, એમ તો એની કથા તો ક્યાંથી ચાલુ કરવી આ 3 કલાકમાં તે ખબર જ નહીં પડી રહી. એટલા માટે હવે જ્યાંથી ચાલુ થઈ તે દિવસે સત્યનારાયણ ભગવાનની કથામાં મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી કે ભગવાનને કઈ પ્રાર્થના કરે એટલે એક પોયરો હંમેશા એબીસીડી બોલી જાય. કોઈ કે પૂછ્યું કે ભાઈ એબીસીડી કેમ બોલી જાય?
મને ખાલી આવડે એટલે ભગવાન તારે જેવી રીતે બનાવી પ્રાર્થના તેવી રીતે તું મેં એ ટુ ઝેડ બધું જ બોલી ગયો. તારી રીતે પ્રાર્થના તારે બોલી ગયો. તેવી આ બધી વસ્તુ છે. એટલે કથા એક તો 3 માપનો સમય હવે ક્યાંથી ચાલુ કરવી, કારણ કે કોણ અસ્તિત્વમાં લાવેલું અને કેવી રીતે ચાલુ કરાય, તો એની ખાલી ઓળખ આપતા 3 કલાક. અને રાજેશભાઈ મને એમ કહેલું કે સુધીભાઈ તું વધારે પડતું ખેંચજે. અમે તો કદાચ અમને તો આ તો અમારી જાન છે, એટલે એને જો ખેંચવા લાગીએ તો અમારે તો 11 વર્ષ પણ ઓછા પડે. આટલી આની લંબાઈ છે કે જેને કોઈ જેમ આકાશને માપવા એક સમડી અને એક મચ્છર ગયું. બધા જો ધ્યાન, કોઈ વાર નાલ્લામાં નાલ્લા માણસ પણ એટલી મોટી વાત કરી નાખે. એક મચ્છર અને એક સમડી આકાશને માપવા ગયા. પણ હવે મચ્છરની તાકાત કેટલી? મચ્છર એની કેપેસિટીમાં ગયું ને આવીને બેહી ગયું, જ્યાંથી ઉડ્યું હા બેહી ગયું આવીને. અને કોઈએ પૂછ્યું કે કામ હતી છે, નહીં ખબર પડે. થોડોક સમય પછી એ સમડી ગઈ. સમડી પણ એ ગઈ તો બહુ જોરમાં, પણ જ્યાં સુધી એની તાકાત હતી ત્યાં સુધી એ પણ ગઈ, પણ પાછી આવી રહી. અને બધાએ પૂછ્યું ક્યાં સુધીનું માપ છે? કઈ ખબર નહીં. પણ જવાબ કોણ પહેલા લાવ્યો? મચ્છર લાવ્યું. પહેલા જવાબ મચ્છર લાવ્યું. એટલા માટે કહેવાય કે નાલ્લામાં નાલ્લો માણસ પણ કોઈ વાર સત્ય વાતને બહાર કાઢી નાખે. એટલે ચિંદરડી વડે આકાશ માપવા જેવું આનું અગાધ ચરિત્ર છે. આ બધી બહુ ઊંચી વસ્તુઓ છે. પણ જીને એકવાર સમજાઈ જાય અને આમાં રસ પડી જાય તો એને દુનિયાની કોઈ પણ વિટમણાઓ સતાવી શકતી, કારણ કે અગાધ ચરિત્ર. સાંઈ બાબાએ કયા સમયે શું કરેલું કોઈને ખબર નહીં. કોઈને પથ્થર મારીને લોહી કાઢીને પણ જ્ઞાન આપેલું. પથ્થર ઉપાસની મહારાજને ચીંદડો પથ્થર મારેલો અને અહીંથી લોહી ખરાબ લોહી કાઢી નાખ્યું અને એ પથ્થરથી જ્ઞાન ઉતારી દીધું. આવી આની અગાધ કરણીઓ છે. એને કોઈ પામી નહીં શકે. પણ જે એકવાર આને ગંભીરતા, બાબાની જેને ગંભીરતા કહેવાય કે બાબા હંમેશા ને હંમેશા ગંભીર રહ્યા છે. નાલી નાલી વસ્તુ પર પણ એમણે ખૂબ ભાર આપેલો છે કે કઈ વસ્તુ ક્યાં કામ કરે તમને ખબર પણ નહીં પડવા દે કે એ કઈ જગ્યાએ આવીને કયું કામ કરી જાય. અમે દ્વારકા માઈની અંદર હમણાં હતા તો અમારા લક્ષ્મીના ખોડામાં આવીને સૂઈ પણ ગયેલો. આખી આરતી દરમિયાન ગમે એટલો ઉઠાડ્યો પણ નહીં ઉઠ્યો અને કાન વીંધેલા હતા. અને સાથે અમારી સાથે બીજું કોણ હતું તો એ સરસ રીતે એક કાન વીંધેલો એટલે કાંઈ હિન્દુમાં બી નહીં આવે ને મુસલમાનમાં પણ નહીં આવે. અને આટલો બધો ઉઠાડ્યો પણ નહીં ઉઠ્યો. પછી જ્યારે વધારે સમય થઈ ગયો તો બાબા ઉઠ, તો ત્યારે ખાલી એક વાર આમ ઊંચું કરીને જોયું, પાછો સૂઈ ગયો. પણ અમારે લગભગ કલાકથી સવા કલાક એ દ્વારકા માઈની અંદર બેસવા પડેલું. અને પછીથી જ્યારે વિનવણી કરી કે બાબા હવે અમારે આગળ કામ છે, તો ત્યારે બધાને જવા દેતા. તો આવો એ શિરડીનો ફકીર આજે પણ એમની ખાલી તમે અન્યોન્ય દ્રષ્ટિ મેળવે, એમના બાજુ ખાલી જોઈ તો અંદર અગાધ દયા, અગાધ કરુણા. શિરડીમાં બેસી બેસીને આખા દુનિયાના જીવોની એ ચિંતા કરતો. એનો પ્રાગટ્યની તો જ્યારે શિરડીની અંદર પ્રગટ થયા તો પહેલા તો જ્યાં કઈ સારું અસ્તિત્વમાં આવે, અને આ દુનિયાનો સ્વભાવ છે કે જ્યારે પ્રગટ થયા તો એની મુદ્રામાં પ્રગટ થયા. વાતો કરવા લાંબી કરવા જાય તો બહુ લાંબી થઈ જાય, પણ જ્યારે એમની લીલાઓ એ એટલા બધા દેખાવડા હતા કે જોઈને એના પર પ્રેમ જાગી જાય. જો આ બધા ચહેરાઓ છે દિવ્ય ચહેરાઓ છે, તો એમને જોઈને સહજ પ્રેમ જાગે, તેના પર લાગણી બંધાઈ જાય. તો
એ સાંઈ બાબા પર પણ બધાને લાગણી બંધાઈ જતી. પણ જીના જીના જેવા ભાવો, કોઈ દુર્જન હતો તો દુર્જનની રીતે જોઈ, કોઈ સજ્જન હોય તો સજ્જનની રીતે જોઈ. તો તેવી રીતે જેમ જેમ બાબાનું મહત્વ વધવા લાગ્યું તેમ તેમ લોકોની દુખી કરવાની થોડીક વૃત્તિઓ પણ આવી જાય. જો આ સંસારમાં થાય આવું કે કોઈ પણ માણસોની જ્યારે પ્રગતિઓ કે આવું કંઈ થવા લાગે તો ત્યારે સ્વાભાવિક આ દુનિયા એવી છે કે દુખી કરવા લાગે ની વાતો કરવાની વાતો કરે. તો સાંઈ બાબાને માટે પણ શિરડીની અંદર આવું જ થવા લાગ્યું. સાંઈ બાબાને પ્રેમ કરવા વાળા બાઈજામાં આવી કે બાબા ધ્યાનમાં બેસેલા તો ગમે ત્યાં જાય ને એના માટે રોટલી લઈ જતી અને એમને ખવડાવતી દીકરા તરીકે ખૂબ પ્રેમ રાખતી. ત્યાંની લક્ષ્મીબાઈ બધા બાબા પર પ્રેમ રાખવા વાળા હતા. પણ સમયાંતરે જ્યારે ત્રાસ અસહ્ય થઈ ગયો, જો માણસો દુખી થઈને એક દિવસે પછી છોડીને ચાલ્યા જાય એટલે બાબાને પણ એમ છે ત્યારે બાબાની કદાચ પૂરી કેપેસિટી ની હશે કે કંઈક બાબાની લીલા હશે એટલે બાબા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, ગાયબ થઈ ગયા. અને પછીથી જ્યારે 20 વર્ષના થઈને આવ્યા તો ત્યારે એને માલસાપતિ આવો સાયધન કરેલું. પણ જ્યારે ગાયબ થઈ ગયેલો શિરડીમાંથી લોકોએ ખૂબ દુખી કર્યો. ની કહેવાના વહેણો ક્યાં ની ગમે તેવા જો લોકોના મોઢાએ તાળા મારી શકાતા નથી. એટલા માટે સાંઈ બાબા માટે ગમે તેવા શબ્દો જ્યારે વાપરવા લાગ્યા, આ ત્રાસ જ્યારે કંઈ અસહ્ય થયો એટલે બાબા એની રીતે એમના રસ્તે ચાલી નીકળ્યા અને સહેલો જાયના આ સાઈડ નીકળી ગયા. પછીથી એમના ગુરુ પાસે ગયા હશે, પણ જ્યારે એ શિરડીથી નીકળી ગયા ત્યારે એને પ્રેમ કરવા વાળા જે હતા એના પ્રત્યે જેમને લાગણી હતી એ બહુ દુઃખી થયા. કારણ કે માણસ જીવતો છે ત્યાં સુધી એનું મહત્વ નહીં સમજે, પણ એ જાય લાગે. જેમ એક ઘરની અંદર વડીલ બેસેલું હોય તો તમે એમને બેસાડીને તમે કાંથી કાં આવ્યા હોય, બધાને ખબર છે વડીલ છે એટલે આમ તેમ તો થઈ જાય. પણ જે દાડે એ વડીલ નહીં રહી તે દિવસે એની કિંમતો સમજાય. એટલે બધાને વારંવાર કહેવું પડે કે જ્યાં સુધી આપણા માય બાપો કે આ બધા માણસો છે ત્યાં સુધી એની કદર કરી લેવા જેવી છે. નહીં તો મૃત્યુ પામે પછી થોડા આપણને મળવાના છે. પછી તમે ગમે એટલો પ્રેમ રાખે, ગમે એટલા હાર ચડાવે, પણ એ પછી અર્થ વગરની વસ્તુઓ થઈ જાય. એટલે જ્યાં સુધી સાંઈ બાબા હતા ત્યાં સુધી આનંદ રહ્યો, પણ એટલે જ્યારે ગયેલા ગયા તો વાઈજામાં જેવા પાવન પવિત્ર એ હતા એ હેરાન થયા. અને સમયાંતરે જ્યારે બાબા શિરડીની અંદર પાછા આવ્યા તો કથા બહુ લાંબી થઈ જાય એના માટે, પણ એક ચાંદ પાટીલની ઘોડી એ જ્યારે ખોવાઈ ગઈ તો ત્યારે ચાંદ પાટીલ ધૂપખેડા ગામના હતા, એ તલાટી હતા ગામના. અને જ્યાં સુધી એ ઘોડી એના પાસે હતી ત્યાં સુધી બહુ સારી એમની સ્થિતિ હતી. પણ એ કોઈ જગ્યાએ જતા એ ઘોડી જ્યારે ખોવાઈ ગઈ, પરેશાન થઈ ગયો, ત્રાહીમામ પોકારી ઉઠ્યો અને જ્યાં ત્યાં ફાંફા મારવા લાગ્યો. પણ એકવાર ખરેખરા તડકે ને તાપે જ્યારે એ ઘોડીને હોદવા માટે જતો હતો તો ત્યારે એક ઘટાદાર આંબાના વૃક્ષ નીચે એક નરરત્નને, એક માણસને એમણે જોયો અને એ માણસે એમને બૂમ મારી કે એ ચાંદ. જો બાબાએ ચાંદ પાટીલને બૂમ મારી કે એ ચાંદ કાં જાય ખરા ખરા તડકે, કે આટલા ભરખમ તડકામાં કાં ફાંફા મારે. તો ત્યારે આ ચાંદ પાટીલે જોયું કે કોણે મારું નામ લીધું, આ તો અજાણો છે. મારું નામ પહેલા તો એને અચરજ થયું કે મારું નામ કેવી રીતે જાણ્યું આને. અને જ્યારે નજીક ગયો, બાબા નજીક ગયો તો બાબા ચલમ બનાવતા હતા. સાફી ભીજવીને એ અંગારો કાઢીને જ્યારે ચલમ સળગાવવામાં આવે ચલમ ખાલી બનાવતા હતા
અને બાબા પાસે જ્યારે આવ્યા ત્યારે બાબાએ એમ કહ્યું આવ ચાંદ. જ્યારે નામ સાથે ગયું તો ત્યારે ચાંદને આ તો કોઈ બહુ મોટો ઓલિયો છે. અને એટલું જોતા પણ પછીથી એમણે એ સાફી ભીજવવા માટે એ પહેલા ભીજવવી પડે, સળગાવે તો પછી, એટલે ભીજવવા માટે પાણીની જરૂર પડે. પાણી આજુબાજુમાં હતું નહીં, પણ એમની પાસે ચીપિયો હતો. એ ચીપિયા જમીનમાં ખોઈશો એટલે ત્યાંથી પાણી પ્રગટ થયું. ચાંદ પાટીલ જોઈને વિચાર કરતો થઈ ગયો કે આ તો કોઈ બહુ મોટો ઓલિયો. અને જ્યારે એમને સળગાવવા માટે દેવતાની જરૂર પડે તો એ ચીપિયાને એમણે જમીનમાં ખોઈશો અને ત્યાંથી લાલ અંગારો કાઢ્યો. ત્યારે ચાંદ પાટીલને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો બહુ મોટો કોઈ મહાત્મા છે. અને બાબાને એમણે એમ એ કહ્યું કે બાબા, જ્યાં સુધી મારી ઘોડી હતી ત્યાં સુધી મારી બધી પરિસ્થિતિ સારી હતી, પણ ઘોડી ખોવાઈ ગઈ પછીથી એ રખડતો થઈ ગયો. તો આનો સંતોએ એક બહુ મોટો તાત્વિક અર્થ કર્યો કે ઘોડી એટલે જ્યાં સુધી તમારી સાથે ભક્તિ છે ત્યાં સુધી તમારી બધી સ્થિતિ સારી. અને ભક્તિ ખોવાઈ જાય, માણસો વ્યસનોમાં ચાલી જાય, કોઈ દારૂ પીવામાં ચાલી જાય, કોઈ મટન મચ્છીમાં ચાલી જાય, પાપ તરફ ચાલી જાય. જો આ વાત એટલા માટે ધ્યાન રાખવા જેવી છે કે માણસો વ્યસન તરફ ચાલી જાય, કોઈ દારૂ અને આવા મચ્છી મટન તરફ ચાલી જાય, તો સંતોએ એક વાત લખેલી કે આ ખાવાથી શું થાય. અમે તો અનેક જગ્યાએ ફરીને નજરો નજરના અનુભવો જોયેલા છે કે આ માંસના હાડ માંસના ખેંચવા વાળા પણ છેલ્લે એની ગતિ ખરાબ થાય. માંસ નોચવા વાળાની ગતિ છેલ્લે ખરાબ થાય. એટલા માટે સંતો અને સાધુ સંતો ઘરે હંમેશા શુદ્ધતા રાખવા માટે કારણ કે આપણો મનુષ્યનો જન્મ છે. અને આજે પશુના કે માંસ મચ્છીના માંસો નોચીએ તો આ તો આપણે તો પશુ કરતા ખરાબ છે. આપણા કરતા પશુઓ હારા, આપણા કરતા ગાય હારી કે કમસે કમ ઘાસ ખાઈને દૂધ આપે. અને આપણે મનુષ્ય છે તો પણ માંસોને નોચનારા છે. તો એમ કહેવાય જો થઈ ગયું એ થઈ ગયું. ભગવાનના ચરણમાં શ્રદ્ધાથી માથું નમાવી દે તો ભગવાન પાપોને માફ કરનારો છે. તો આ બધી વસ્તુઓ કથામાંથી પ્રગટે કારણ કે મનુષ્યનું તન આપણને ભગવાને આપેલું છે. અને આ બધું ખેંચતા રહેવું તો એક ને એક દિવસે આપણે પણ ગતિ તેવી થાય. કારણ કે કરેલું કર્મ એ ભોગવા વગર છૂટતો રહેતો નથી. એટલા માટે કોઈ માણસો આડા રસ્તે નીકળી જાય તો એનો કોઈ પણ દિવસ કલ્યાણ થઈ શકતું નથી. તો જ્યાં સુધી એની ઘોડી એ ખોવાયેલી હતી, ઘોડી હતી ત્યાં સુધી એની પ્રગતિ હતી. તો જ્યાં સુધી ભક્તિ છે ત્યાં સુધી આપણી પ્રગતિ છે. પણ એ ભક્તિ ખોવાઈ જાય ને અન્ય વ્યસનોમાં પડી જાય તો આ ચાંદ પાટીલને જેમ આપણે પણ ફાફા મારતા અને ભલે કદાચ ફાફા મારતો થઈ જાય પણ જો સાંઈ બાબા જેવા કોઈ સદગુરુ મળી જાય તો પાછી પણ ઘોડીને બધી આપે. કેટલા સારા અર્થો ચરિત્રમાંથી નીકળે. અંદરથી અંદર કેટલું તત્વ જ્ઞાન બનેલું છે. પણ આમાં જો બહુ લાંબુ સંગીત વગાડીને જો આને પૂરું કરી દેવામાં આવે તો મૂળ વાતો ભક્તો સુધી જાય નહીં. કારણ કે આ પ્રેમની પરિભાષા છે. અને આ સંસાર દુખાલય છે. આ સંસારમાં ઉઠીને રોજ માણસો સુખ વધે, રોજ ઉઠીને સુખ વધે, પણ હાંજ પડે ને રોજ દુઃખ મળે. રોજ ઉઠીને દુઃખ મળે કારણ કે સંસાર દુખી છે. જીનેમાં જે હોય તે આપે. જીનેમાં પ્રેમ છે તે પ્રેમ આપે. જીનેમાં વેદના છે તેને તમે મળે તો વેદના મળે તમને. જીનેમાં જે હોય તે નીકળે. દારૂ વેચવામાંથી દારૂ જ નીકળે.
કોઈનો તબેલો હોય તો ત્યાં દૂધ જ મળે, ત્યાં દારૂ મળી શકતો નથી. એટલે સાંઈ બાબા પણ જ્યાં સુધી શિરડીમાં રહ્યા તો આ જગતે કઈ જે તે દુખી કર્યા સાંઈ બાબાને. આજે ત્યાં જઈને બધા માંગણી માંગે કરતા કે બાબા મેં આ વખતે ચાલતા આવ્યો છું પણ આવતા વર્ષે 4 વ્હીલરમાં આવવાનું. આ માંગણી નથી. આ માંગણી અમે તો બધું સાંભળેલું એટલા માટે. બાબા આ વર્ષે મેં ચાલતો આવ્યો છે પણ આવતા વર્ષે 4 વ્હીલરમાં આવવા જોઈએ. બાબા માયા તરત જ આપી દે. માયા તો એ તરત આપી દે પણ પછી ભક્તિ રૂપી ઘોડીને એ અટવાવી રાખે. એટલે ભગવાન પર હંમેશા ભક્તિ જ માંગવાની. એટલે અનેકો માણસો એ શિરડીની અંદર બધા માંગવા જાય પણ ખાલી ને ખાલી જેને આના પર પ્રેમ છે, ખાલી વિચારજો કે એ મહાપુરુષને શિરડીમાં કેટલા લોકોએ દુખી કરેલો, કેટલી વેદના વેઠેલી હશે બાબાએ. અને આજે તો સમય સારો પણ ત્યારે હિન્દુ મુસ્લિમોને એક કરેલા. અરે આ સુધી સંતો એમ વાત કરે કે મારી નાખવામાં પણ કઈ કચાશ નહીં. તો કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી જો આ દુનિયાની અંદર કોઈ પણ માણસો સારા કરવાના પ્રયાસ કરે તો દુનિયા તેને દુખી જ કરે. એટલે કોઈક વાર માણસો કહે કે મેં બધાનું સારું કર્યું પણ કેમ મારી સાથે જ આવું થાય? થાય કારણ કે જે ઝાડ પર કેરી આવે તેના પર જ લોકો પથ્થર મારે. તેને આ ઝેરને એક માણસે પણ બલિદાન આપવું પડે. એક માણસે પણ બલિદાન આ બધું સહન. અમારા જયંતિભાઈ કોઈ વાર કહે રાકેશને કે સતીભાઈ તારી કરણી જોઈને તો અમને ત્રાસ, અમે કંટાળી જાય માણસ. પણ હું કામ? કારણ કે બધા જ બાબાના છે. કોણને લીધે આરસાઈ કરવામાં આવે. એટલે જે સારું કરે તો તેને ઝેરો પણ પીવા પડે. અને આ દુનિયામાં આના સિવાય બીજો કોઈ બેલી નહીં રહે. એટલા માટે મને એક પિક્ચરની ઘડી બહુ ગમે. એ એટલા માટે ગમે કારણ કે એ દર્દ, એ વેદના જ્યારે મહેસૂસ થાય તો ત્યારે સદગુરુ પર તમારી શ્રદ્ધા પણ દ્રઢ થાય. કારણ કે તમારી મજબૂરી કે દિલની વેદના બાબા સિવાય કોઈ જાણી શકતું નથી. કારણ કે આ જ એક હમરાહી છે. એટલા માટે એ ગીતકારો કહે કે તું ही बताए मेरी जिंदगी पहले कहाँ थी ये दीवानगी हो तू ही बताए मेरी जिंदगी पहले कहाँ थी ये दीवानगी आग से मैंने प्यास बुझाई आग से मैंने प्यास बुझाई साईं मेरा निकला हमराही साईं मेरा निकला દુનિયા આપે દર્દ. આ દુનિયા મૂળ વસ્તુને નહીં સમજી શકે પણ આ દર્દ જેને કહેવાય જે બાબા હાથે રહે તો તેને આમાં દર્દો મહેસૂસ થાય. પણ એ તો જ્યારે બહાર આવે ત્યારે જ આવે. જો આખા બ્રહ્માંડનો ભાર શિરડીની અંદર વેઠતો હતો પણ કોઈ પણ દિવસ મોઢા પર નહીં આવવા દીધું. હું કામ? કારણ કે આ તો દિલનો દર્દ છે. તો શિરડીમાં બેસી બેસીને ભક્તોને કાંથી કાં બચાવી લીધો, દરેકની મનોકામના પૂર્ણ કરતો. અને આ મારા બાળકો છે, આજે સુધરે કાલે સુધરે, હંમેશા પ્રયાસ કરતો રહેતો. અને જ્યારે એમ કરતા 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 સમય પૂરો થઈ ગયો તો છેલ્લે બાબાએ પણ એક જ વસ્તુ
કે એ બધા ભક્તોને કે એ જગતના લોકો તમારા માટે તો હું ભરેલું હતું મેં આ દ્વારકામાઈની અંદર, પણ જે માયાવી વસ્તુ તે બધા તમે લઈ ગયા અને ખરેખરી મૂળ વસ્તુ એ તો અંદર પડી રહી. આજે પણ એમ કહેવાય કે ચરિત્રમાં લખાઈ ગયેલું આજે પણ તે જ સત્ય છે, કારણ કે આજે પણ એ શિરડીની અંદર જાય તો આ જ જાય, માયા જ માંગે બધા, પણ જે માણસો ભક્તિને માંગી લાવે, જે માણસો ભગવાન પર ભક્તિ માંગી લાવે અને ભક્તિ કરે તો ત્યાં બધી વસ્તુઓ ટકેલી રહે. નહીં તો પુણ્યોની હશે અને ગમે એટલા પૈસા બચાવવામાં આવે પણ ઉપરવાળાની એક ઠાપટ કે એક ઘાત આવીને માણસોની સ્થિતિઓને બેસાડી દે. પણ જેમ એક પથ્થરની અંદર કે એક નદીની અંદર ખાલી ટ્યુબમાં હવા ભરે અને ટ્યુબ પર બેસી રહે તો એ ડૂબવા દેતી નથી. જો આ બધા દાખલાઓ ગમે એટલું વેણ હોય, ગમે ત્યાંથી ગા લઈ જાય, પણ એ ટ્યુબ ભરેલી હવામાં એ ટ્યુબ પર માણસ બેસી રહે તો એ મસ્ત રીતે રહે. એવી રીતે આ સંસારમાં ગમે એટલા દુઃખો પડે પણ જો બધાના પુણ્યો જો સાબદા હશે તો આ હળાહળ સંસાર સાગરમાં પણ ભક્તોને વાંધો. એટલા માટે પુણ્યો દર બદર હંમેશા અંદાન, તેમાં અંદાન પર તો બાબાએ ભાર આપી જાણેલો કે આ દુનિયાની અંદર તે દિવસે મહારાજશ્રીએ ધીરુભાઈ અંબાણીની વાત કરી કે ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી ગમે તે કરે પણ હાંજ પડે અને એ જુવારની બે રોટલી જ ખાય અને મગની દાળ ખાય, બીજું કઈ એ લોકોને પચી શકતું નથી. ત્યારે અમારા કાકાવણ કેટલા નસીબદાર છે કે ગમે તે કામ કરે, આખો દાડો કામ કરતા હતા શહેરમાં, હમણાં મસ્ત નાચતા ગાતા આવ્યા, ખાધું, કથા સાંભળીને મસ્ત થયા અને હવારે પાછા કાકડ આરતીમાં પાકા. તો સુખ તે ભોગવે કે આપણે ભોગવીએ? તે લોકો સવારના પરમાં આટલીક બિસ્કિટ ખાય અને આટલીક ચાય પીએ અને થોડો ઘણો નાસ્તો કરે અને હાંજ સુધી એ લોકો પેટ ટાઈટ રહે હાંજ સુધી. ત્યારે આપણે બધા સવારની અંદર ચા નાસ્તો કરીએ, 8-9 વાગે પાછો કરીએ, બપોરે પાછા ખાઈએ અને પછી જાય તો શેઠ બે કે શેઠ આપણે. એટલે આ બધી પ્રેમની પરિભાષાઓ છે. એટલે સુખી આપણે છે, આ તો ખાલી માની રહેલા છે કે આ બંગલો બનાવી દે એટલે સુખી બની જાય. આ જો આ ખાલી મારીને તમારી ભૂલો છે. અમે તો મેલ દેવામાં પણ જયંતિ ભાઈ પણ ક્યાંથી અહીંથી નીકળી ના જઈએ, દરેક જગ્યાએ જઈએ પણ ત્યાં ટકવાનું મન રહેતું નથી. પણ જ્યાં સાત્વિકતા છે, જ્યાં ભક્તિ છે તો ત્યાં શાંતિ એની રીતે રહે. ત્યાં તમને તમારું અંદરનો આત્મા સ્વીકારી લે કે અહીંયા કઈ ને કઈ સારું છે તો ત્યાં બેસાય પણ, ખવાય પણ અને બધું જ થાય. પણ નેગેટિવ નકારાત્મક વસ્તુઓ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક નેગેટિવતા છે. એટલે હર હંમેશ ને હર હંમેશ ભગવાનના પાઠો કરતા રહી, ભગવાનની ભક્તિ. જયંતિભાઈ જો અમેરિકાથી મેં તો બંધ કરી નાખેલો હશે જો આ કથા મેં તો ભૂલી ગયેલો, કદાચ જયંતિભાઈને પણ અમેરિકાથી પણ કથા બધા જો આ સત્સંગ અમેરિકાથી પણ લાઈવ છે યાર. તો જયંતિભાઈ તમને પણ બધા ભક્તો તરફથી ખૂબ ખૂબ, તમે પણ ભક્તોને શૈલેષભાઈને ત્યાં આવેલા છે. હા બધાને સાંઈરામ, બધા સાંઈરામ કહે છે. એક વાત આવી હતી જયંતિભાઈને પણ જો છે અમેરિકામાં, પણ આ જયંતિભાઈને પૂછો એક વાર જ્યાં સુધી મોડું દેખાય નહીં જાય ત્યાં સુધી માણસોને ચેન પડતું નથી. તો અને મેં તો કદાચ ભૂલી ગયેલો, આવ્યો પણ ચાલુ કરીને મૂકી દીધલો, પણ જોવાઈ ગયું કેટલા વાગ્યા હતા તેમાં. જો
જેને જેને કથા પ્રત્યે પ્રેમ છે તો તેને બંધનો પણ નડી શકતા નથી. તો એ સાંઈ બાબાની કથા તો બહુ વિસ્તાર કેટલા કારણ કે આપણે આ મહાત્માને પણ સાંભળવાનો છે. નહીં તો આ જ કથા દરેક જગ્યાએ કથા રાજેશભાઈની હોય ને આ જ આઈને પૂરી કરી આવે. પણ મેં એવું માનું કે આવા મહાત્માઓની કથા પણ આપણે સાંભળવી જ જોઈએ. પણ આ તો નિવારે તો પણ વાર કઈ વસ્તુ એટલા હા હા વાર કઈ તો જવા દે. તો એ શિરડીના સાંઈ બાબા જ્યારે અનેકો શિરડીમાં આવીને અનેકો લીલાઓ કરી, અનેક ભક્તો સાથે ત્યારે યુદ્ધો પણ થતા, મલ કુસ્તીઓ થતી. અને એકવાર બાબા લાંબે પોશાક પહેરતા પણ એકવાર કુસ્તીમાં હારી ગયા. હવે હારી ગયા કેવી રીતે હારી ગયા એ બધું લાંબુ વર્ણન કરવા જાય તો કથા બહુ લાંબી થાય. પણ હારી ગયા એટલે હારી ગયા. એક ભાઈએ કેરમ રમે, પેલા ચેસ રમે તેમાં એમ કહ્યું કે ભાઈ આ ઊંટ એટલે એ વાંકું ચાલે એટલે વાંકું જ ચાલે. પણ પેલી બાઈ કે વાંકું કેમ ચાલે, લીધું કેમ નહીં ચાલે? પણ એ તો ચેસ ની રમત, એને વાંકું ચાલવાનું એટલે વાંકું જ ચાલવાનું. તેમ આ સાંઈ બાબાની કથા છે, એને જેટલી પણ વિસ્તારપૂર્વક કરીએ તો તેટલી થાય. અને તુકાણમાં તો બિલકુલ પણ નહીં થાય, કારણ કે એને તુકાવી શકાતી નથી. પણ આપણા પર સમય તેવો છે, સંજોગ તેવો છે, એટલા માટે તુકાણમાં બધાને કહીએ. પણ સાથે સાથે સમાજની વાતો પણ કરી લઈએ. કે એકવાર મરલા ગામના બધા ભક્તોને પણ અહીંથી જ આમંત્રણ આપી દે કે આવતી રામનવમી પર સાંજે અહીંથી બધાએ પાલખી લઈને પંચલાયમાં આવવાનું છે. કારણ કે તે દિવસથી જ્યાં જ્યાં ગયા હતા બધે આમંત્રણ આપેલા છે. કારણ કે પંચલાઈ સાંઈધામના જ્યાં જ્યાં મૂળ ગયેલા છે બધી જ પાલખીઓ પંચલાઈની અંદર તે દિવસે આવશે. કારણ કે તે દિવસે બહુ મોટું કાર્ય પંચલાઈ સાંઈધામની અંદર થવા જઈ રહ્યું છે. અને આવતી મહિનાની 13 તારીખથી ગોયમા ગામે એ મહાકાળી માતાના મંદિરે 12 ગામમાં પહેલી જ કથા આ એક નાચીજની છે. તો મરલાના ભક્તોને પણ હમણાંથી જ આમંત્રણ આપી દે. કારણ કે ત્યાંના પણ એટલા બધા પ્રેમાળ ભક્તો છે કે કાલે અમે જયંતિભાઈ જોડે ગયેલા તો ખરેડા સાઈડના આહિર લોકો પણ કહે સર તારી કથા આવવાની એટલે અમને કીધું છે દિવસ આવી જાય એવું થયા કરે. પણ બધાને ઘરે ઘરે આમંત્રણ આપવા ની પણ પહોંચાડાય. તો જ્યારે આવા જાહેર કાર્યક્રમમાં આમંત્રણ આપી દઈએ. 13 થી 19 સાંઈ કથા, પહેલી જ સાંઈ કથા બીજા ગામમાં જતી છે. તો તેનું પણ અને આપણે બધા સદભાગી છે કે એક સામાન્ય માણસોને ભગવાને આવું બધું, એક સદગુરુએ આવું કાર્ય કરાયું. તો અમને પણ એવું મહેસૂસ થાય કે અમારા પર જન્મારો સફળ થઈ ગયો. કારણ કે આના કરતા બીજી કોઈ મોટી વસ્તુ નથી. સંતો મહંતો એમ કહે કે એકવાર અનુદાન ચાલુ થઈ જાય એના કરતા બીજી કોઈ મોટી વસ્તુ તમારું કામ ત્યાં પરિપૂર્ણ થઈ જાય. અને તે 15 દિવસની અંદર પરિપૂર્ણ થવાનું છે. અને પછીથી તો ખાલી ને ખાલી પુણ્ય વધે. પછી તો આપણે એની ખાલી સંભાળ જ રાખવાની. કારણ કે એના કરતા હરતા પ્રભુ છે. પણ એ તીર્થોની અંદર એમ કહેવાય કે જેટલું પણ દાન કરવામાં આવે, જો વીરપુરમાં કે તો જે કોઈ ટ્રક ને ટ્રક ભરેલી આજે પણ આવે, પણ કોઈને ખબર નહીં પડે એ ક્યાંથી આવે, ક્યાં જાય તે તો ખબર પડે, પણ ક્યાંથી આવે તે કોઈને ખબર પડતી. કારણ કે ક્યાં જાય તે તો આપણે પ્રસાદાલયમાં જાય, ક્યાં જાય, પણ એ ક્યાંથી આવે? કારણ કે જ્યાં સાક્ષાત ભગવાન જોડીને ધોકો આપી ગયેલો તો એ વસ્તુને કોઈ પામી શકતું. આજે પણ ત્યાં 1 રૂપિયો નહીં લે, પણ એ ભક્તિ એટલા માટે ત્યાં એ બધી અસ્તિત્વમાં. પણ ત્યાંના ભક્તો એમ કહે કે જ્યારે અનાજ ઘટવામાં આવતું વીરપુરની અંદર
એ વીરપુરની અંદર અનાજ ઘટવામાં આવતું ને ખાલી જોલી હે જાઈને ખાલી ખોબોમાં આમ ખોબો આમ કરે એટલે તો અંદરના ભંડાર ભરાઈ જાય, અંદરના ભંડારો ભરાઈ જાય, કારણ કે એ જોલી એટલે જોલી ભરાઈ જાય. તો એ સદાવ્રત એમ તો આના માટે કોઈ હિંમતો નહીં કરે, પણ સદગુરુની જ્યારે અગાધ કૃપા હોય અને એકવાર જે હિંમત કરે તો એને ચલાવવા વાળો બાબા છે, આપણે ખાલી બધા નિમિત્ત છે. અને પહેલા જ્યારે મહિનામાં એકવાર મહાપ્રસાદ ચાલતો ત્યારે પણ લોકોને ચિંતા હતી. ધીમે ધીમે 15 અઠવાડિયામાં એક થયું, 2 થયું, આપણે બાબાને પૂછીને ચાલુ થયું. તો હવે એ સદાવ્રત સુધી પણ એનો ખરેખર શ્રેય તો વિષ્ણુ સહસ્ત્રને જાય. કારણ કે જ્યારથી આપણે આ ધામ પર અસ્તિત્વમાં લાવ્યા ત્યારથી એ વધતું જ ગયો, એમાં કોઈ પણ દિવસ ઘટાડો નહીં. કાલે અમારા ધનંજય મહારાજે અમને બહુ સરસ કહ્યું કે તમારા પંચરાજ સાંઈધામનો શ્રી આને જ જાય. અને ઓસામાં પૂરો એક ભક્તને આમંત્રણ આપવા ગયા, ત્યાં મહાલક્ષ્મીથી પ્રસાદ આવી, એટલે હવે જ્યાં સુધી સદાવ્રત ચાલે ત્યાં સુધી લક્ષ્મીની પણ કમી નથી. કારણ કે સાંઈ બાબાનું વચન છે કે મારા ભક્તોના ઘરમાં કોઈ પણ દિવસ અન્ન અને વસ્ત્રનો ટોટો નહીં પડે, કોઈ પડી જ નહીં શકે. અને કદાચ પડે તો કાં પોતાની મૂર્ખામીથી. જો જ્યાં સુધી બધા સદગુરુના ચરણને પકડી રહી ત્યાં સુધી એને પોષણ મળે. પણ આજ સુધીનો ઇતિહાસ છે, જેમણે સદગુરુનું ચરણ છોડ્યું તેનું પતન જ થયું, તેનું કોઈ પણ દિવસ કલ્યાણ નહીં થયું. એટલે જીવનમાં પણ માયા છોડવી પડે તો છોડી દેવાની, પણ ભગવાનનું ચરણ કોઈએ છોડવાની જરૂર, ચાહે દુનિયા ઊંધી જતી થઈ જાય. પણ જે માણસો સદગુરુનું ચરણ છોડી દે તેના વિશ્વાસ પર ચોકડી મારી દે સદગુરુ, પછીથી તેને સારી સદબુદ્ધિ આવી શકતી નથી. અને જે માણસો હંમેશા સદગુરુના સાનિધ્યમાં રહે તેને કદાચ નસીબ જોગે મોત પણ આવી જાય, મૃત્યુ પણ આવી જાય કદાચ, તો સાંઈ બાબા એના વચનમાંથી કોઈ પણ દિવસ ચૂકી શકતા. તમને મેં મોતના જડબામાંથી પણ ખેંચી કાઢા, હે તો મારું નામ સાંઈ નહીં. તમને મોતના જડબામાંથી પણ ખેંચી કાઢે. અરે એની તો હું વાત કરે. પણ સ્વામી સમત જેવા જ્યારે બરોડાની અંદર સાક્ષાત પ્રગટીને એ ભક્તએ કુવામાં નખાવી દીધેલું. જો એ બરોડાની અંદર એક ભક્ત બીમારીથી કંટાળીને કુવામાં આપઘાત કરી નાખેલો, પણ કુવામાં લખાવી મૂકેલું. પણ પહેલા એમણે સદગુરુને યાદ કરેલા કે હે ગુરુ રાયા, આજે મારા પર બીજો કોઈ વિકલ્પ નહીં મળે એટલે મેં આપઘાત કરવા જાઉં છું. કુવામાં જ્યારે ઝંપલાવી દીધો તો શેખ અક્કલકોટથી સ્વામી સમર્થે અહીંયા બરોડામાં પ્રગટ થવા પડ્યું અને હાથ આપીને રિયલી કાઢવા પડ્યો. આજે પણ એ દુધિયા તળાવ પાસે કુવા પાસે એ સ્વામી સમર્થની પાદુકા મૂકેલી છે. એટલે તમે કોઈ પણ કાર્ય કરે ત્યાં ખાલી સદગુરુને ખાલી યાદ કરે તો સદગુરુની જવાબદારી થઈ જાય. ત્યાં કંઈ પણ વિતમણાઓ આવે તો એ તમને બચાવી લે. એટલે કોઈ પણ વસ્તુમાં સદગુરુને યાદ કરવું પડે. તો આવી આ બધી સદગુરુને અને એકવાર એની ભક્તિમાં જે રંગાય પછી તેના દ્રષ્ટિની અંદર ભેદ આવતો નથી. આ મારા કે તારા, એટલે સાંઈ બાબા હંમેશા કહેતા બધા ભક્તોને કે તારા મારા વચ્ચેનો ભેદ નિર્મૂળ કરી લાગજે, ત્યારે જ આપણા બેનું મિલન પોસિબલ છે. પણ આ દુનિયામાં જે લડાઈ ઝઘડા થાય એ તારું ને મારું લીધે, આ મારું આ તારું. પણ એકવાર જે આની ભક્તિમાં દ્રઢ થઈ જાય તેના માટે બધું જ હરખું, તેના માટે બધું જ હરખું. તેના દરેક જીવમાં એને એ દેખાય. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય કે उस धरती से उस अंबर
तक मेरी नजर में तू ही तू है। उस धरती से उस अंबर तक मेरी नजर में तू ही तू है। साथ ये सूटे ना, साथ ये सूटे ना, तू मुझसे रूठे ना, जाने टूटे कभी ना। तेरे बिना भी क्या जीना ओ साईं रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना। हर धड़कन में साथ तेरी, फूल में तेरी खुशबू है। हर धड़कन में साथ तेरी, सांसों में तेरी खुशबू है। तेरे बिना मेरी, तेरे बिना मेरी, मेरे बिना तेरी, ये जिंदगी जिंदगी ना। तेरे बिना भी क्या जीना, ओ साईं रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। તો જેને સદગુરુ પર દિલથી ભાવ છે તો એ એના વગર જીવી કે રહી શકતા નથી. પણ આ તો અંદરની વાતો છે, જેને એકવાર સમજાઈ જાય તો નાના સાહેબ ચાંદોરકર અને કાકા સાહેબ દીક્ષિત જેવા અનેક માણસો એમના સંપર્કમાં આવ્યા. નાગપુરના બાપુ સાહેબ બુટ્ટી જેવા કે જે કરોડોમાં ચાલવા વાળા, જે તે સમયે સાંઈ બાબા શિરડીની અંદર હતા તો ડબ્બુ પૈસાનું ચલણ ચાલતું, ડબ્બુ પૈસા. અને બાબા માચિસમાં, એ માચિસના પેટીમાં અંદર ભેગા કરતા, કારણ કે ત્યારે તો બીજું કઈ સાધન નહીં હતું. આજે તો પાકીટો કે જાત જાતનું, પણ ત્યારે ખાલી આ એક માત્ર સાધન હતું કે કોઈ જગ્યાએ માચિસ મળે તો તેમાં આવી બધી વસ્તુઓ મૂકે. તો એની અંદર એ ડબ્બુ પૈસાને મૂકતા અને તે આરસાની અંદર આવા બધા લાખોપતિ માણસો, બાપુ સાહેબ બુટ્ટી જેવા કે જેમણે ડબ્બુ પૈસાનું, વડીલોને ખબર હશે કે ડબ્બુ પૈસાનું ચલણ ચાલતું અને ત્યારે લાખ રૂપિયાનું મંદિર શિરડીની અંદર બનાવેલું. તો એ વ્યક્તિ કેટલો મોટો હશે, પણ એ જેટલા મોટા હતા એટલા વિવેકી પણ હતા, એટલા એ નમ્ર ને વિવેકી હતા. જેમ એ પૈસાવાળો થાય તેમ એ નમ્ર ને વિવેકી બને. પૈસાવાળા થાય એટલે ઘમંડી નહીં બનવું જોઈએ, નમ્ર ને વિવેકી જ બનવું જોઈએ, તો તેની શોભા રહે. પણ સમાજની અંદર ઉલટું ચાલે કે જેમ પૈસાવાળા થાય પહેલા તો બહુ સારી રીતે રહેતા હોય, પ્રેમથી રહેતા હોય, પણ જેમ જેમ પૈસા વધે તેમ તેમ તેની સાથે સાથે બીજું પણ વધે. પણ આ સાચો નિયમ નથી. સાચો નિયમ તો એ જ છે કે પૈસાની સાથે સાથે બધું જ વધે, સત્કાર્ય પણ વધે, વિવેક પણ વધે, વિદ્યા પણ વધે અને સેવા પણ વધે. તો તે સાચું સુખ
પણ આ જગતમાં ભગવાન વધારે પડતું આપી દે તો તે પણ આ જે લાયકાત વગરના હોય તો તેને આ પચી શકતું નથી. ની પચે એટલે પછી તેનું પતન થાય. એટલે આપણે બધા સદભાગી છે કે આપણા બધાનું પચેલું છે. આપણે બધા હારા છે કારણ કે આપણને પચેલું છે. એટલા માટે અને ભગવાન કે સદગુરુને પ્રાર્થના કરીએ કે અમને તો એવી સદબુદ્ધિ આપજે કે કદાચ ભાગ્યના બળે અમને મળે તો પણ અમે આનથી ઉપર નહીં જાય. જે છે એ જ પરિસ્થિતિમાં રહે. કારણ કે ઉપર જો જવું તો ધક્કો મારી રાખવાનો. કોઈ ધક્કો મારી મૂકે અને કદાચ બહુ નીચે જવું તો આ સંસારની અંદર અમે દેખાવું નહીં. એટલે જ્યાં છે ત્યાં અમે બરોબર તારી ભક્તિ કરતા છે અને જે મળે તે ખાતા છે. અને આપણે કેટલા બધા સદભાગી છે કે જે ભાવે તે ખાઈએ. આપણે તો કેટલા પ્રવાસો કરીએ, કેટલા ભજન કરીએ, કોઈના પણ ભાગ્યમાં નથી એવું સુખ આપણા નસીબે આવેલું તો એનો ધરાઈને લાભ લેવાનો. હમણાં બધા ભક્તો કીર્તન કરે પણ કીર્તન કરીને પણ પાછા 4 વાગે ઉઠી જાય. આ ભક્તિનો પ્રતાપ છે. કારણ કે તેની અંદર આનંદ જ રહે. તેના ચેતાતંતુઓ હંમેશા જાગૃત રહે. પણ કોઈ હમણાં ખાઈને જયતાઈ હોઈ ગયેલા સવારે ઉઠ્યા બી જયતાઈ અને પછી આખા દિવસની જયતાઈ કાઢે. ત્યારે આ બધા સદભક્તો છે એ બધા આનંદમાં કાઢે. હમણાં રાતના 11 વાગવાના તો પણ બધા હસતા ઘરે જઈને મસ્ત આવી જાય અને સવારે પાછા છે તેવા આ ભક્તિની પરાકાષ્ઠા છે. જો સમજાઈ જાય તો કયા રસ્તે ચાલવાનું એ આપણે બધાએ નક્કી કરવાનું. તો એકમાં દુઃખ મળે અને એકમાં સુખ મળે. તો મોટા ભાગના લોકો ચળકતી વસ્તુ તરફ નીકળી જાય. પણ જે ઝાંખી વસ્તુ તમને પહેલા ભલે નબળી લાગે પણ એ જ સાચું સોનું રે. એ ભલે વધારે ચડકાટ નહીં આપે પણ એ હંમેશા ટકનારું. ત્યારે માયાવી માણસો એ ચડકતા હોના પર ઘી લાગે પણ સમયાંતરે એ ઝાંખું થઈ જાય. પછીથી એનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે એના પરથી સંતો એક બીજો પણ તાત્પર્ય કાઢ્યો કે વડીલોની સલાહ વગર અગાડી ચાલવાની જરૂર નથી. જૂના લોકો એ સોના સમાન છે. કોઈ પણ એમના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ, માય બાપોનો આશીર્વાદ એનથી બધા દુનિયાની અંદર માણસો સફળ થતા હોય. ગુરુજનોના આશીર્વાદ એ જીવનમાં લેવા જરૂરી. જો આજે આટલો વિશાળ ભંડારો ચાલ્યો, ભંડારો જોઈને મને પણ બહુ આનંદ થયો કે આજે આ બધા ભક્તોના પ્રયાસથી આટલો મોટો ભંડારો થયો અને આટલું બધું પુણ્ય ત્યાં ભેગું થયું. આજે એ લોકોએ વાવ્યું છે તો જેમ એક ભાત 2-3 મહિનામાં પાકી જાય તો આજે આ લોકોએ આટલું વાવ્યું છે તો ગાળા ભરાઈને આ ઘરે પાકીમાં કોઈ શંકા નથી. તો હંમેશા એ ભક્તો માટે બાબાને પ્રાર્થના કરીશ કે જેઓ આવા સત્કાર્યો કરે એના માટે પ્રાર્થના પણ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે તમે વાવે એટલે ઊંઘવાનું જ છે. એના માટે પ્રાર્થના પણ કામ લાગી શકતી. કારણ કે તમે કર્મ કર્યું છે અને બીજા કર્મોમાં તો બાદ લાગે પણ ભગવાનના ખેતર પર છે એટલે એમાં કોઈ પણ જાતનો બાદ નહીં આવે. આમાં તમે જેટલા દાણા વાવ્યા છે એનથી એના હજારો ગણા તમને મળવાના. એમાં કોઈ પણ દિવસ બદલાવ આવી શકે નહીં. કારણ કે સાંઈ બાબાએ તો 3 રૂપિયા ને 14 પૈસા જે તે સમયે ખર્ચ કરેલો. 3 રૂપિયા ને 14 પૈસા ત્યારે તે ખર્ચો કાં કરેલો અને ખબર કાં પડેલી. એક વસ્તુની નોંધ બાબા ભણેલો તો હતો નહીં પણ ભગવાનની ડાયરીમાં દરેક વસ્તુની નોંધ રહે. અહીંયા વિચાર કરે તેની પણ ભગવાન કે સદગુરુ નોંધ રાખે. ભક્તો ખાલી એટલો વિચાર કરે
કે હે ભગવાન મેં તારી દિવાળી પર ઘેરે કથા રાખા, એટલે ભગવાન ખુશ થાય કે ચાલ આજે મારા છોકરાએ એક સાલો સંકલ્પ કર્યો, એટલે એમના ગણોને કહી દે, એમના નોકરોને કહી દે કે એ ગણો આ ભક્તોના ઘેરે જાઓ ને બધી રીતે એની રક્ષા કરો. અને ખાલી સંકલ્પ કરે ત્યારથી જ એ ભક્તની રક્ષા કરવાનું કામ ચાલુ થઈ જાય. ખાલી સંકલ્પ સારો હોવો જોઈએ. એટલા માટે સંકલ્પિત જીવન બધાએ જીવવું જ જોઈએ. અને આ બધી વસ્તુઓ તમને સદગુરુના ચરણમાંથી કે સદગુરુના વચનામૃતમાંથી, એમના વચનમાંથી આ બધું તમને જીવન ચરિત્રમાંથી બધું જ જાણવાનું મળે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, લોકો સાથે કેવી રીતે રહેવું જોઈએ, જીવનમાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. દરેક વસ્તુનું જ્ઞાન તમને સંતોના ચરિત્રમાં મળી જાય. અને એ રસ્તે જ્યારે માણસો પગલા માંડે, 2 પગલા માંડે એટલે ત્યાંથી સદગુરુ 100 પગલા ઉઠાવી દે. પણ જ્યારે સમજ પડે, જો જે કથામાં ચાલુમાં બી ઉઠ્યા કરે તો તેને આ વસ્તુની સમજ નહીં પડી રહી. પણ જે કથામાં ડૂબે, જો ચાલુમાં બહુ ભજનો બી અમે એટલા માટે નહીં ગાય કારણ કે કથામાં માણસો ડૂબવું જોઈએ તો એને મૂળ વસ્તુ ખબર પડી જાય. નહીં તો ભજન લાંબા ગવાઈ જાય તો પછી આ વસ્તુઓ છૂટી જાય અને માણસોના ધ્યાન ભટકી જાય. ઘણીવાર અમને રાજેશભાઈ એ પરલોકમાં કેવી સ્થિતિ થાય તેના મોટે ભાગે કિસ્સો કહેવા ગઈ, તો મરલાના ભક્તોને પણ આજે એ કિસ્સો કહેતો બધા ધ્યાન દઈને સાંભળજો. આપણે આ બધું કરતા છે એની ઈશ્વર કેવી રીતે નોંધ લે તેનો આ કિસ્સો છે. એ હિમાચલ પ્રદેશના મુલુર નામના ગામમાં પેલો આ કિસ્સો છે. બધા પોતાનું ધ્યાન વ્યાસપીઠ બાજુ રાખજો તો તમને આખી વાત ખબર પડે. તો એ હિમાચલ પ્રદેશની અંદર એ મુલુર નામના ગામમાં એક છોકરો કે એક પુરુષ મૃત્યુ પામ્યો, મરી ગયો. અને આપણે બાજુ કે મૃત્યુ પામે એટલે પછી બધાને ખબર આપે. બધાને ખબર આપી અને એક બાજુ એ સપને એ મરદાને આમ સુવાડેલું અને લોકો આવ્યા કરે. એના સમય આપણામાં કેવું, કોઈ વહેલું આવે, કોઈ મોડું આવે, બધા આવ્યા કરે. અને આ ઘટના પૃથ્વી પરની, આ પૃથ્વી પર થયેલું. પણ એ ભાઈ જ્યારે સ્વધામમાં ગયો, એમનો આત્મા ત્યાં ગયો હશે તો ત્યાં એક ઘટના બીજી બની ગઈ, ત્યાં એક બીજી ઘટના પાછી બની ગઈ. પણ તે વૈકુંઠ લોકની કે પરલોકની ઘટના. એ જીવ જ્યારે ત્યાં ગયો અને ત્યાં જઈને જોયું તો જેમ મેળાવડો લાગેલો હોય તેમ અનેકો માણસો ત્યાં, બધા નગ્ન અવસ્થામાં કે જેવી અવસ્થામાં. અને ત્યાં એ જીવે જોયું તો આ તો બહુ બધા માણસો. અને પૂછવામાં આવ્યું એક મોટી નદી, અને કોઈને પૂછ્યું હશે ભાઈ આ કઈ નદી, તો વૈતરણી નદી. અને ત્યાં દ્રશ્ય જ્યારે જોવામાં આવ્યું તો બધા ભગવાનના ગણો, ભગવાનના નોકરો અને માણસો એટલા બધા પુષ્કળ, કારણ કે આ પૃથ્વી પર અનેકો માણસો મરે તો એના સોદામાં આ જગ્યાએ ભેગા થતા હશે. અને ભગવાનના ગણોએ જ્યારે એ જીવને એમ કહ્યું કે તું મૃત્યુ પામ્યો છે અને આ ભગવાનના ધામમાં આવ્યો છે, પણ ભગવાનનું ધામ દૂર છે, આ નદીને તું પાર કરી જશે પછીથી તને ભગવાનનું ધામ મળે. પણ એ નદી એમ જ પાર નહીં થાય, અંદર તો પરો, દુર્ગંધ, મગરમચ્છો અનેકો છે. એ નદી પાર કરવી સહેલી નથી. પણ તુએ જો કંઈક સારા કર્મો કરેલા હશે તો ભગવાન કઈ ને કઈ વ્યવસ્થા કરે. ત્યારે એ જીવે ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મેં જો કંઈક સારું કરેલું હશે તો કંઈક ને કંઈક આવે. અને એને જ્યાં પ્રાર્થના કરી તો એક ગાય આવી. અને જ્યારે ગાય આવી
તો ત્યારે બીજી ગાયો પણ હતી, પણ તે બીજા માટે હતી. અને એમણે જે દ્રશ્ય જોયું તો કોઈ ગાય પર બેસી ગયેલા હતા, પણ એને ગાય પર નહીં બેસવા દીધા, એને પૂછડું પકડવા ગયું. અને જ્યારે એમણે પૂછ્યું કે મને કેમ પૂછડુંમાં? તારા કર્મો ખરાબ છે, આ લોકના કર્મો હારા છે, એટલે એ લોકને ગાય ઉપર બેસાડીને લઈ ગઈ, પણ તારે પૂછડું પકડીને જવું પડે. જ્યારે ગાયનું પૂછડું પકડીને એ જીવ, એ આત્મા જ્યારે વેતરણી નદીમાં પાર કરતા કરતા અંદર બધા મગરો ખાવા જાય, બીજું ત્રીજું થાય, પણ એ પાર કરતો 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 એ નદીને પાર કરી ગયો. નદી મોટી તે છતાં પણ ગાયના પૂછડાના સહારે પાર કરી ગયો. અને પાર કરી ગયો પછીથી થાકીને લોથપોથ થઈ ગયો. જેમ આપણે થાકીને લોથપોથ થઈ જઈએ, થાકીને લોથપોથ થઈ જાય ને પછીથી આપણને કંઈક તરસ ને એવું લાગે, તો આ ભાઈને પણ ત્યાં જઈને તરસ લાગી. વેતરણી નદી તો પાસ કરી ગયો, પણ જ્યારે તરસ લાગી તો ત્યારે એક ભાઈને એમણે કહ્યું કે મને તરસ લાગી, પણ એ ભગવાનનો ગણ હતો, ભગવાનનો નોકર હતો. અને નોકરે જ્યારે સાંભળ્યું કે તને તરસ લાગી, પણ તું પૃથ્વી પર કોઈને પાણી પાઈ આવેલો હશે, જેમ આજે અહીંયા બધાએ ખવડાયું, પાણી પાયું, એવું કંઈ ને કંઈ તું એ પૃથ્વી પર કરેલું હશે તો તને અહીંયા મળશે. પણ એમ કહેવાય કે જ્યારે એમની ખાતાવાહી ખોલવામાં આવી તો એ ભાઈએ મહાશિવરાત્રીની જાત્રામાં જ પાણીની પરબ માંડેલી. જો આ સત્કર્યાનો કેટલો પ્રભાવ છે. બધા માણસો વાટે માર્ગોને પણ પાણી પાય તેની નોંધ ભગવાન રાખે. તો એમણે આવી પરબો માંડેલી એટલે એમને સ્વધામમાં પણ પાણી પીવાનું મળ્યું. અને પાણી પીધું પછીથી આ ભાઈને ભૂખ લાગી. ભૂખ લાગી, કઈ ખાવાનું મળે કે? તો ત્યારે પાણી વાળા ગણોએ એમ કહ્યું કે તે ત્યાં જા, ત્યાં બીજા ભગવાનના ગણો, અને ત્યાં જઈને કહ્યું કે મને જમવાનું આપો. પણ એ ભગવાનના ગણોએ એમ કહ્યું કે તું એ પૃથ્વી પર કોઈને ખવડાવેલું હશે તો તને અહીંયા મળે. તો જ્યારે એની ખાતાવાહી ચેક કરવામાં આવી તો એને પણ આવું અંદાન કરેલું, એટલે એને ત્યાં પણ પરલોકમાં પણ ખાવાનું મળી ગયું. અને જ્યારે ખાઈને તૃપ્ત થયો અને પછી જ્યારે ભગવાનના ગણે એમ કહ્યું કે ચાલ શ્રદ્ધાના બળે તું નદી પાર કરી આવ્યો, તને અહીંયા ખાવાનું પીવાનું પણ મળ્યું, પણ ભગવાનનું ધામ ઉપર છે, ત્યાં દિવ્ય પ્રકાશ પથરાઈ રહેલો. અહીંયા ભગવાન છે પણ એ બહુ ઉપર છે, ટોપ પર છે, ત્યાં તને પહોંચી શકાય નહીં. પણ જો તું કઈ ને કઈ વિશેષ પુણ્યો કરેલા હશે તો ભગવાન કઈ વ્યવસ્થા કરે. જ્યાં આ જીવે ખાલી પ્રાર્થના કરી, ખાલી ને ખાલી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મેં જો કંઈક સારું કરી આવેલો હશે તો તું કઈ ને કઈ મોકલાવ હે. જ્યાં પ્રાર્થના પૂરી થઈ એટલે કંઈક જાનવરો જેવા આવ્યા અને નીચે સુધી આવ્યા. અને એ ગણે એમ કહ્યું કે તું એ કઈ ને કઈ સારા કામો કરેલા એટલે ભગવાને કઈ ને કઈ મોકલાયું, જા આનથી તું ચડી જા. અને જ્યાં એ પર્વત નજીક જઈને એમણે જોયું કે શું છે, તો જ્યારે એમને દ્રષ્ટિ પડી તો ત્યારે એ ચક્રમની અંદર, એ સામયિકની અંદર એવું લખેલું, એ ચંદન, બધા વડીલોને ખ્યાલ હશે કે આજથી ઘણા વર્ષો પહેલા એક ચંદન ને એક ચક્રમ એમ કરીને એક સાપ્તાહિક આવતી, તેની અંદર એક સત્ય ઘટના આવતી, એની અંદર બધા જોક્સ ને બધું જ લખેલું રહે, પણ એની અંદર એક સત્ય ઘટના પણ લખેલી આવતી. તો એ સત્ય ઘટનાની અંદર આ લેખ અમે જે તે સમયે કંપનીમાં વાંચેલો, તે વાત તમને, એ સત્ય ઘટનાની વાત તમને કહી રહેલો છે. તો એની અંદર એવું લખેલું કે જ્યારે એ પકડ્યું તો ત્યારે એમણે કહ્યું આ તો મેં ગરીબ ગુરબાને કામડા આપેલા તે છે, જેમ જેમ ઉપર ચડતો ગયો કોઈને ચારસા આપેલા, એ ભગવાન પાસેથી ગાંઠ મરાઈને આવ્યા અને એ પકડીને ભગવાન સુધી પહોંચી ગયો, ભગવાનના ચરણમાં પહોંચી ગયો. અને જેવો ભગવાનના ચરણમાં પહોંચી ગયો
એટલે ભગવાન જોઈને રાજી થયો અને ભગવાને એમ કહ્યું કે એ જીવ તારા પુણ્યના પ્રતાપે તું મારા ચરણ સુધી આવી પહોંચ્યો, તું મારા ચરણમાં આવ્યો છે, પણ મારું વચન છે આજે તું માંગ, જે માંગે તે આપું. પણ આ જીવ પણ બહુ ચગરો હતો. એને એમ કહ્યું ભગવાનને કે ભગવાન, મેં ખાલી આટલા જ સારા કામ કરી આવેલો તો પણ મને આટલું પુણ્ય મળ્યું ને તારા ચરણ સુધી આવી ગયો, તો ભગવાન તું મને પાછો પૃથ્વી પર મોકલાવ કે જેની લીધે મેં બધાને આ સમજાવી શકું, આ વસ્તુને સમજાવી શકું કે પુણ્યના કાર્યો કરો, તમને આ લોકમાં તો કામ લાગે પણ પરલોકમાં પણ કામ લાગે. પણ ભગવાન પણ આની ચતુરાઈ પર ગર્વ પામી ગયો કે માણસ બહુ ચગરો છે. કારણ કે આ તો માણસો જ્યારે કઈ ચાલાકી કરવાની આવે ત્યારે માણસો ભગવાનને પણ બદતા નથી, ત્યારે ભગવાનને પણ નહીં બધે. પણ એ તો ભગવાન એને ચાવી મારીને પણ બધાડે, કારણ કે એ ભગવાન છે. તો ભગવાન ખુશ થયો કે બહુ ચગરો જીવ છે, પણ ભગવાને આપેલું વચન માંથી કોઈ મિથ્યા થઈ શકતું. એને એકવાર વચન આપ્યું એટલે આપ્યું, અને જ્યાં તથાસ્તુ કહી દીધું તો એની અંદર એવું લખવામાં આવેલું કે એ જીવને તથા તો ત્યાં સંભળાયું પણ અસ્તુ તો નીચે સંભળાયું. કારણ કે ભગવાને ખાલી આપણે કહી દઈએ તથાસ્તુ, પણ એ કેટલી ઝડપથી ઘટના બની ગઈ હશે. એને તથા ત્યાં સંભળાયું અને અસ્તુ અહીંયાથી ત્યાં પછી પથારીમાંથી દફડી ઉઠો. પણ આપણા સમાજના લોકો પથારીમાંથી દફડી ઉઠે એટલે ધારિયાને લઈને તૈયાર જ રહે. કામ કે આને પકડી પાડવો પડે. આપણા સમાજની રીત વાત છે, પણ એ રીત એને પણ ખબર હશે એટલે પહેલા એને ના પાડી દીધી કે ભાઈ કોઈ કઈ કરતા ન, નહીં તો બધી કોરાડીને બધી તૈયાર જ, બધાને ખબર. પણ પછીથી તો એમણે આખી આ ઘટનાનું વર્ણન લખેલું અને તે તેમાં પ્રકાશન પામેલું, અને તે ઘટના આટલા વર્ષો પહેલા અમે વાંચેલી, તે આજે વ્યાસપીઠ પરથી તમારી સમક્ષ રજૂ થઈ. એ સત્કાર્યોનો કેટલો પ્રભાવ છે કે તમે એક એક વસ્તુ કરે તેની ભગવાનની ડાયરીમાં બધી જ નોંધ થાય. તો સત્કાર્યો આપણે બધાએ કરવું જ જોઈએ, અને સત્કાર્યો કરી કરીને એક દિવસ આપણું આવું જીવન સફળ થઈ જાય. આપણને ભગવાનનો છેલ્લે ધામ મળે ને ત્યાં પણ પરમ આનંદ મળે, અને આપણને પરમ આનંદ મળવાનો છે એટલા માટે નિશ્ચિત થઈ જાય કારણ કે આપણે આના વારંવાર પાઠો કરેલા છે. એટલે આપણે બધા પૃથ્વી પર તો સુખ ભોગવવું, પણ પરલોકમાં મહાસુખ ભોગવવું એમાં કોઈ સંદેહ. તો હવે બીજી વિશેષમાં સમય થવા આવ્યો છે એટલે હવે મહાત્માઓને વિનંતી કરીશ મારી કથાને અહીંયા હવે ઉત્તરાર્ધ ભાગ અમારા રાજેશભાઈ જે ખૂબ પરમ વક્તા છે કે જેમનો ખૂબ બહોળો અનુભવ છે, અને થોડો સમય પછી થોડી કથા સાંભળીને અમારે પણ વિદાય લેવું પડશે કારણ કે બધા કાલના કાર્યક્રમો બધા સવારથી બધા નિશ્ચિત છે. એટલે અને સાંઈ કથાનું પણ કઈ શૈલેષભાઈ કઈ ગયો પણ એમ તો તમારું તો બહુ મોટું સન્માન કરવા જેવું. આવો આવો सुख दुख आए जाए, सुख दुख आए जाए, सुख की भूख न दुख की चिंता